ચાર જગ્યાએ વિક્ષેપ કરવાથી, ચાર જગ્યાએ કોઈ પણ જાતનું વિઘ્ન નાખવાથી બ્રહ્મ હત્યાનું પાપ મળે છે. પેલું વેલું નિદ્રા ભંગ. કોઈ હુતા હોય તો એને કારણ વગરના જગાડી દેવા એ બ્રહ્મ હત્યાનું પાપ છે. સમય કરતા વધારે સૂતા હોય એને ઉઠાડી દેવા. અને જે સમય સૂવું જોઈએ એના કરતા વધારે સમય સૂવે તો એને રામાયણમાં જરા આટો મારવો. જેનામાં મર્યાદા બહુ ભરી હોય તો સમજવું હું રામ જેવો છું. જેનામાં વિવેક બહુ ભર્યો હોય તો સમજવું હું લક્ષ્મણ જેવો છું. જેનામાં સદ વિચારો બહુ ભર્યા હોય તો સમજવું હું શત્રુઘ્ન જેવો છું. જેને જીવનમાં વૈરાગ્ય ચડ્યો હોય તો સમજવું મને ભરતના ગુણો આવ્યા છે. પર સ્ત્રીને જોઈને કામના વશ એ સ્ત્રીનું નિરીક્ષણ કરવું તો સમજવું મારામાં રાવણના ગુણો આવ્યા છે. અને બહુ પડતું હૂતું રહેવું તો સમજવું મારામાં કુંભકર્ણના ગુણો આવ્યા છે. તમારે તમારી જાત જ નક્કી કરવાનું. આ રામાયણ આપણું આખા ઘરમાં જ છે. બહાર રામાયણ ગોતવાની જરૂર જ નથી. આ બધું આપણા ઘરમાં છે. સેવાનો ભાવ આપણા મનમાં જાગતો રહે તો સમજવું હનુમાનજીના ગુણો મારામાં ઉતર્યા છે.